આપણા જેવું બોલો અને 500 ના 5000 લઈ જાઓ. આપણા જેવું જ બોલો અને 500 ના 5000 લઈ જાઓ. કોક તો આવો ભાઈ. 500 ના 5000 રૂપિયા હે આપણી નકલ કરવા લઈ જાય 500 ના 5000. નકલ કરો અને 500 ના 5000 લઈ જાઓ. સોનેરો મોકો છે ભાઈઓ. નકલ કરો અને 500 ના 5000 લઈ જાઓ. ભાઈ સોનેરો મોકા હે. અલ્યા 500 ના 5000. 500 ના 5000 કે હે ઉભરો તારે તો જરૂર હોય યાર. મારા જરૂર છે હા. પણ 500 પેલા અજમાઈએ. ના પેલા તારા અજમાઈ પછી તારે જરૂર હોય તો તારો કોમમાં આવી જાય તો હારો જોર મેળ આવ્યું આપડે તો લે રાગ જઈએ હજી હું કે છે 500 રૂપિયા લઈ જાઓ ભાઈ. નકલ કરો નહીં. 500 રૂપિયા 500 ના 5000. 500 ના 5000. હા 500 ના 5000. એટલે શું કરવું પડશે? શું કરવાનું કયો? બેહો પેલા આ બે હે મારી નકલ કરવાની. હા બરોબર તો તમે કમ્પ્લેન નકલ કરશો તમને 5000 રૂપિયા મળશે. હા બરોબર. ખોટું પર 500 રૂપિયા દેવાના. હા તે કશો તો ને અમે અમારે જીતવા પૈસા તો અરે હા, જરૂર છે મારી યાર હા તો પેલા 500 મૂકો. તું કર હા ઓબલીને નકલ કરવાની હો. હા એ આ 500 હા 500 રૂપિયા બે હોય બોલો દો ઓબળો તા. હા. હું હવે કહું. હા એક બકરી છે. એક બકરી છે બકરીને 4 પગ છે. બકરીને 4 પગ છે બકરીને કેટલા ઓચોર છે? 2 ખોટું પડ્યું ને? કેવું નથી કેવાનું તારે તારે એ બોલાય બોલવાનું તું અલે વાહ નકલ કરવાની કીધી હતી મુએ. એટલે તું તો યાર લે 500 આવ્યો પાછો ફોડો હા આ બીજા સીમા લે આ બીજા 500 બીજા તો અભળો આવું. એક કૂતરું છે. એક કૂતરું છે કૂતરાને 2 કોણ છે. કૂતરાને 2 કોણ છે કૂતરાને કેટલા પગ છે? કૂતરાને કેટલા પગ છે? તમે હારી ગયા. એટલે ચોઈ હારી ગયો યાર. અલ્યા તને ખબર પડે આરી જે એ બોલવાનું તું તારે અલે નકલ કરવાની કીધી. હા એ નકલ કરવા કીધી હન મલ્યા હા મા પાસે તો પટી ગયા. આગળ હવે તારું કોમ નથી આગળ સર મારે બોલવું પડશે અલે મારા 500 રૂપિયા એ હા ચાલુ બરોબર ને? બરાબર આપણા રમતના નિયમો તો યાદ હે ને? અરે ઓહો હારી ગયા તા. અલ્યા હા હું ડફોરે પેલું આ ભાઈ બોલે એ બોલવાનું તું અલે મારા છેતરી યાર હે ને નકલ કરવાની કીધી હતી. હવે હું કશું કરું નહીં રહ્યું મારા પાન તો તારા પાન શું મારા 500 ગયા આ તો આ તો ડબલ કરવાના તો પટી ગયું. પછી ગયા હવે હું કરશું હવે એમ કરીએ આપણે બે જણા હોય તો બેહો. ના ના યાર. લે હેડ હવે ઘેર આ તો ઉપરથી આ તો પ્લે થયું હા 1500 નો તો ધંધો થઈ ગયો. હવે લાય તમે ફરતો તો ગોમમાં જવા દે તો બીજો કોઈક મુર્ગો એ જળ તો કોઈક બીજું એ થાય. લાય તમે ગોમમાં નીકળવા દે. હા હા કોણીઓ એકલો બેહ્યો સોલણ લાવતા ની ના ફાઈન જઈને ટાઈમ પાસ તો કરીએ. હું કોણિયા ભાઈ હા હા બાગા હું એકલા બેહીને વિચારે જો તમે. લે હું એવું વિચારતો તો હા હા કે મારા બાપાએ કૂવામાં ઘડિયાળ નાખ્યું હતું ને તે 10 વર્ષે કાઢ્યું ને તે બોલો એ સારું ઘડિયાળ ચાલુ નહીં હાર્યું હતું ઓહો આ તો કોઈ નહીં. તમે એવું વાત કરો. મારા બાપુ કૂવામાં હતા ને 10 વર્ષ સુધી કૂવામાં બહાર નીકળ્યા તોય હાથ જ નીકળ્યા. તે આ તારા બાપા કૂવામાં આટલી કરી 10 વાર શું કર્યું તાણે તમારા બાપાને પેલી ઘડિયાળની ચાવી ભરતા હતા. અગા હું વાત કરું તને હા મારા બાપો રહ્યા ને હા 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 20 ટાયર વાળો ટર્બો લઈને ભગવાનનું ગુલાબ ચડાવવા માટે તો ટર્બો લઈને લેવા ગયા. શું વાત કરો. હા મારા બાપો તાણે એક ગુલાબ રહ્યું ને એ ટ્રેનથી ચડાવીને મોય મૂકતા હતા. ટ્રેનથી તો મોય ચડાવી. એ તો ઠીક બરાબર છે પણ મારા બાપાની વાત તો તને ખબર જ નહીં હોય. બોલો બોલો. મારા બાપાને ચોક દૂધ લેવા મોકલો ને હું હા હા એટલે વાડી ગાડી વગર તો હેડ જ ના. હા હા લેવા જાય ને માં ભાઈ દૂધ લેવા હેડ્યો. બસ હા તને તો જો ખબર હશે તાર મારા બાપાની એક મોટી હવેલી હતી. હા
અને એ હવેલીમાં તો આખું ગોમ રોટલા કરતું ને ભેગું જમતું હતું. બસ મારા બાપાની વાત કરું ને તો યણભાઈને એક વિમાન હતો ને એમાં 5 ગોમ આખો બેહીને મેં બેસતો હતો. તે તાર બાપોના બાપો એવડું મોટું વિમાન શું મેળતા હતા તાણા? તાર બાપાની હવેલીમાં. બગા એટલું જ હજી તો મારા બાપાના બાપાની કમાલથી શું હોપડી. હા એરાએ મારા બાપાના બાપો રહ્યા ને હા હા એ ભારતની હોટલમાં જમતા હા. અને મુખવાસ ખાવા તો પાકિસ્તાન જતા હતા. બસ એટલું જ. મારા બાપાના બાપો રહ્યા ને એ ગુજરાતમાં હકતા અને ખાલી ગોળ ધોવા પાકિસ્તાન જતા. એ તો કોઈ ના કહેવાય. હા મારા બાપાના બાપો હતા ને હા. હા એક વેળામાં આખા 15 વીઘાના ઘઉં તો એકલા વાટી નાખતા હતા. બસ મારા બાપાના બાપો રહ્યા ને એ 150 કોથરાની રોટલી થાય ને એટલે એકી ટંકમાં ખાઈ જતા હતા. બાગા એ તો બધું ઠીક. હા હા મારા બાપો જે હતા ને હા. હા એક વખત 15 ગાડીઓ પડી હોય ને તો 1 કલાકમાં બધી સાફ કરી નાખતા. આમ ધોઈ કમ્પ્લીટ કાચ જેવી કરી નાખતા. હું બસ એટલું જ. હા મારા બાપાના બાપો રહ્યા ને એ ગાડીઓ જીવાની હતી. બસ એવું બહુથી ફેંકવાનું. લેડો ભૂખ લાગીએ ખાવા જવું અમારે તો. હા તો તમે ખાવા ઉપડો તાણ. એ હા લેડો. મારા તો ઘેર રંધા તાણે જોઈ. હવે કોક તો જુગાડ કરવો પડશે. ભૂખે કકડીને લાગી હે. હા હમણાં મનુભાઈ આવે. લાવ કોક જુગાડ કરું. વસંતના ઘેરથી તો દેહર્યો હ કઢી અને ખીચડી અને રોટલા બનાયા હવે સાસ લેવા જવું. હવે સાસ લઈને આવી અને વસંતના ઘેર તબિયતી 2 જણા બેસી અને ખાવું છે. ઓહ મનુભાઈ. હા ભાઈ બોલો. શું હેડ્યા? અરે વસંતના ઘેર કઢી ખીચડી અને બાજરીના રોટલા બનાયા તો હું તો સાસ લેવા હેડ્યો છું અને પછી 2 જણા એકથી બેસીને 2 જણા ખાઈએ છીએ એના ઘેર. હવે સાસ લેવા જવું છું યાર. એ હા લેડો જો તો. હા આ મનુ ભેગો થયો વચ્ચે અને કહીને ગયો કે ભાઈ વસંતના ઘેર ખીચડી કઢી રોટલા કોક કરી ખાવું તો પડશે પણ કોક આઈડિયા તો દોડાવી પડશે. લઈ જવા તો દે. હા હા આ જે કેવું હથિયાર હે તે મને કઢી ખીચડી અને રોટલા ત્રણેય વસ્તુ ખવડાવશે. લાય જવા દે વસંતના ઘેર. ઓ વસંતભાઈ. વસંતભાઈ. કોણ આવ્યું? હા આય બાગા. આવો આવો. બોલ મજામ ભાઈ. આવો મજા. કેમ આવ્યું કે? હા બહેરોન બધો બહાર ગયો હે. હા અને વળી ખાવાનું તું કીધું લાવતા ને થોડી કઢી આલો તો સારું. કઢી? હા એટલે તને તો ખબર પડી કઢીની? રસ્તામાં મનુ ભેગો થયો હા હા. અને મનુ કહેતો કે કઢી બનાવી છે. હા તે મને બનાવી. કઢી ભાવે સારી એટલે હું કીધું લાવ તાર વસંતભાઈ ઘેર જઈને થોડી કઢી લેતો આવું. તે એ તો આલુ કઢી તો ના હાલવાની ના નહીં પણ કોઈ વાહલ લાવ્યો છે? તો લ્યો તા ઓમો થોડી લેતા આવો કઢી. એટલે આ ગોડા આમાં કઢી ચોહી રતી છે. જો વસંતભાઈ આજુબાજુ પેલા ખીચડી ઓમ કરીને ઓમ પેલી એક કરી દેજો અને પછી વચ્ચે કઢી વેચજો. હા એમ રસે લે એ વાત સાચી. ચોફેર ખીચડી નાખું ને હા. તો વચ્ચે રસે કરી બરોબર. અને પછી ઓમ નામ ખુલ્લું લઈને જઈએ. એ વાત આજે તો એમ કરજો ને તા રોટલો ઉપર ઢોકી દેજો. હા હા એ વાત સાચી તારી હો. એવું કરી આલું એમ બેસ હું લેતો. એ હા હાશ અમૂલની સાસ લાવ્યો હતો. વસંતા કે કઢી ખીચડી અને બાજરીનો રોટલો હવે ધરાઈને 2 જણા શાંતિથી બેન ખાઈએ છીએ. હવે મને ઘેર જવા દે. હવે મારી વાટ જોઈને બેઠો છે. લે ભાઈ હેડ હવે સાસ લાવ્યો હું અને આપણે 2 જણા ખાવા બેહીએ. હવે ખાવા બેહીએ? ઓહો
હું ખાવા બે હા નહીં ઘરમાં કશું એ ચમ અલ્યા તું જતા આ બધા કોને કીધું તું કઢી બનાવી હે રોટલા બનાયા અલ્યા એક જણું હમ બોલ્યું તું એ. તે રહ્યો આવ્યો તો કઢી લેવા તે આવ્યો તો શીબુ લઈ તે શું કર્યું પછી ને તે શીબા ઉપર કઢી રહ ના શિવા પર કરી ના રહ્યો હારી તે કે આજુબાજુ થોડી ખીચડીઓમાં કરી દો અને વચ્ચે કઢી વેરો પાછી ખીચડી તો આજુબાજુ કરી અને મોય વળી વેડી કઢી અને પછી ઢોકવાય કશું નતું લાવ્યો એટલે એમ કોઈ ઢોકવાનું કે કશું નહીં તે કે ઉપર રોટલો ઢોકી દો તે લઈ ગયો હું થોડું વધ્યું હતું તે હું ખાધું કશું નહીં ચાલ કશું નહીં આ અમૂલની સાસ અટકાઈ જતું અરે સાસ જ મારે પીવાની યાર હવ સાસ પી લે લે તું તો મોણ ચો કે હોય યાર પણ તારા તો તાર ઢંઢેરા પીટતા પીટતા જવાનું કઢી બનાવી છે રોટલા બનાવ્યા છે ને આવું બધું શું કહેવાનું આવતું હતું હવે હું તો કોઈ આ સાસ બાસ કોઈ પીવાની નહીં લે આ તારો સાસ પી હું શું કા પીવું કે અલે પી આટલી તાર સાસ. હવે હું તો આવું કરું તો મેળા તું તો ખાવાનું બનાવ્યું પછી કહી દીધું છે તે ચેન્ના છો સૌ ગામમાં તમે વહેલા છતાં આપવું પડે લે આ હવે દાસ તું સાસ પી જા હવે તું પી જા હું તો ખાધું છે લે આટલી ના મારે નહીં પી તું પી જાવ અલે પીકે ના 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 પીક થોડી તું પી જા પેટમાં અમી રહેશે થોડી ના મારે બુધા હેડ્યું જા હેડ હા તાર. હા કબજ્જાત હતી તે તો આગું જ ના જવાની પણ હોય જવાની તે હરખાઈ તો આવી જાય લે ઊભી હવા દે હવે આ મારો વર્ષો લુડિયાનો હારો આ બાયણા વચ્ચે ફાટી પડ્યો હો એની એટલી શરમ નહીં આવી હોય કે આ ઘરમાં ચોથી દસી રાખી એની ખબર નહીં પડી હોય કે ઈકરે ફાટી પડ્યો હો અગવાની કોઈ જગ્યાઓ બીજા ઓછી કે ઈકરે બાયણામાં હજી ગયો હો અને ભૂંગળી નાદ પાછો ચેડ્યો આવી કેવું હું થયું આવીને બેહો તો ખરા અલ્યા તું તો નતો ભાઈ કાકા ના ચો અલ્યા મારા બાયણામાં ફેરી પડ્યો છે ના ખબર નહીં બેહો પેલા સોન તો થો એટલે થોડું તો વિચારવું પડે કે કલ્યા હોય બેહાય બાયણા આગળ એકવાર હવે સોળો પેલા જ બા એવું લાગે ને તો થોડી માટી લઈને ઉપર અમને નોખવાની અને લઈને લઈ દેવાનું અરે મારે નોખવાની એમ? તો તમારા ઘર આગળ જે અરે હજી જાય બી તો નોખવાનું મારે આ તો ઘર આગળ થી જાળ નોખી દે કોને ખબર પડે અલ્યા ખબર ના પડે પણ હોજે ખાવાની ભાવે ગંભેરો ઉઠો બોયો છે હોજે ને ના વિચારવાનું હોય અરે તો બેહો શાંતિથી હું કહું હા કયો એક શરત પાડવી છે હા નહીં કયો જો તમે જીતી જાઓ તો હું 5000 રૂપિયા આલું હા અને હું જીતું તો તમારે ખાલી મને 500 જ આલવાના હા એટલે કેવી શરત હોભળો હા હું જે બંધ ઓખે કરું ને હા એ તમારે ઉઘાડી ઓખે કરવાનું એવું કેવું ઉઘાડ્યું હશે ને બંધ હશે કોઈ સમજ જ ના પડી મને હું જે વસ્તુ બંધ ઓખે કરું ને હા. એ જ વસ્તુ તમારે ઉઘાડી ઓખે કરવાનું એમાં લેવાનું હું પણ આ તમે જીતી જાઓ તો હું રૂપિયા 5000 આલું હા અને હારો ને તમે તો ખાલી 500 જ આલવાના મને એવું એમ હા બોલો એગ્રી થો હો 5000 મળતા હોય તો 500 ખોવામાં વધુ શું કશો હતો ને એગ્રી છીએ આપણે હડે બરોબર ને હા બરાબર એ હારે લ્યો આવું કરી છે ને આ મરચું હા કેવું કરવાનું નોખો હવે તમે શું કરીને નોખવાનું ઉઘાડી ઓખે કીધું તો ગાડી વચ્ચે તે નંખાતું છે હું મરી જવું છે કોઈ વસવાને ફોડી નોખવાની તારે આ પણ તમે તો બોલ્યા હતા શું બોલ્યા લાવ 500 લાવો અરે હારા ચીટર તું તો આવા બધા ચીટીગર કરવા નીકળે હું ઈમોન બંધ હોય છે ઉઘાડી હોય છે લે હેડ તારા જોડે તો નો બે હાય બેહો કે યાર નહીં બેવું હેડ લે બન્યા હવ હું તો મારું ઓળખ્યું હું આખા ગામમાં ચીટર હું તમને સમજતો હતો કે તું ગમે એવાનો દોયડો તું કરી નાખ હા બરોબર પણ પેલા બાગાન થોડી જા હા તે મારો છે એ તો આપણો બે ત્રણેય ક્ષેત્રમાં નહીં છે યાર આવો હારો ચીટર તો હારો એ જ યાર ભયંકર હારું હારું એનું કોક કરવું પડશે આપણું આયા કોણિયા ભાઈ આયા અલે ભાઈ કોણિયા ભાઈ બેહો બેહો બોલો હા અરે બેહો ભાઈ હું બેહા યાર તમ અલે અહીંયા તો બાઘો રહ્યો ને? બોલ્યો ને
એની કોણિયા ભાઈ વાત કરતા હતા. હું એ બાઘાની જ વાત કરવા આવ્યો હા હતો. મારો બેટો ગપ્પો મારવા મંડે ને એટલે મારો બેટો પોકવા જ ના દે મન તો બોલો. તારે અમે તો એવું સમજતા હતા કે કોણિયા ભાઈ જેવું કોઈ આખા ગામમાં ગપ્પુ ના મારે. અલે અમને તો ખબર નહીં અમારા હારું બેન ના મંદિર છેતરી ગયો હ અમાર તો તમે અમારે ગાયું 500 ઓના 1000 લીધું અને મારે 500 લીધા નહીં ના હોય સરસમાં તો બધું રમણ ભમણ કર્યું હોય ને તો અને તમારા કેટલા છે? ના મારા તો શરત હું તો પાડતું તમને ખબર આપો ગોડી શરત સોય પાડવાની જ નહીં આ તો તારે હું થયું તમારે? આપણા અંગાથી તો ગપાટો મારવા વાળો આપણે પહોંચવા ના દઈએ પણ મારો બેટો મને ના પહોંચવા દીધો એને. હા લ્યો જોયું એટલે મુએ તારા વને સમજતો તો મૂકો આખા ગામમાં ચીટર આવ્યો આ નાશંગો છે પણ વનીએ ટોપી ફેવડી ગયો. અરે મારા હારું ઉપરથી આ તો આવડે હેડ્યો હતું હવે એક વસ્તુ આ બાઘાનું કોક કરવું પડશે સારું. કોનો કોઈક પ્લાન કરવો પડશે. આ બધા ટોપી ફેરો આપણે એની ટોપી અલ્યા ફેરવી ભાઈ ખાવાનું બનાવ્યું તું ખીચડી કઢી અને રોટલા હા એ હું એ લઈ ગયો. અને હું સાસ લેવા ગયો અને વના જોડે આવ્યો હતો પણ એને ખબર ને પછી તમારે ક્યાં કરી બની અરે હોમો આવ્યો તો સારું અને એ તો લઈને વાત જોઈ જ રહ્યો હોય. પોપડો જે રીતના પાછો આવ્યો તમને ખબર છે? હા શીબુ લઈને આવ્યો. ના હોય તેમાં શિબામ કરી રહ્યો. હવે કરી રહ્યા કરી ના અલે એ તો આમ તો બુદ્ધિશાળી છે પાછો. હા તે પછી શું કે આજુબાજુ થોડી ખીચડી નાખો એટલે વચ્ચે કે કરી રહ્યો. હા અમે તો પાછું એવું કર્યું. વાની બુદ્ધિ છે પાછી હું કીધું લે કોઈ ઢોકવા લાવ્યો કે ઢોકવા ઉપર કે એક રોટલો ઢોકી દો એટલે એને તો અમારે તો બધું આલવું પડ્યું. તમારે પાકા બનાવી ગયો ને એના ટંકનું ખાવાનું થઈ ગયું ને થઈ ગયું ને. હા આઈડિયો પૂછ્યો રે અમારે. તે પૂછો ને ભૂલ્યા કેવું પડે. અલ્યા હું તો જોતો કરી લે આ સાસ લેવા જોતો અને સાસ લેતા આવતા હતો તો આ તો કે તમારે તો વધ્યું જ નહીં કે તો હું ખાઈ ગયો હારું તે મારા પાકનું થોડું વધ્યું તો અડધો રોટલો ને થોડી કરી તે પછી હું તો ખાઉં કે. પૂછ ફેંક તાર. અને પછી આઈડિયા આખું ગોમ ચીતરી ના આવ્યો હોય બધાને થોડું કહેવાનું હતું. અને ભાઈ મોણસ જોઈએ આવો મોણસ હોય ને કહીએ તો ચાલે. પણ મને તો કે તું સાસ પી તે પછી સાસ જ પાઉં કે. પી પડે. અને એટલી સાસ પીવાની હોય મારે અરે પીવી પડે અલે, પણ પોણીએ. એટલે ના હોય તો પેલા કાકાને સમાચાર કરીએ આપણે. ના એમનું હોય મારી ખાવ વાત પેલા. ના મારી વાત સાંભળો પહેલા અને કોઈક ક્ષેત્રોનો અને કોઈક આપણો પેલી ઉપાય પેલો કરો હું એ વાત કરું છું આ બાઘાને કોક કરવા માટે પહેલા કાકા ભાઈ કોક આઈડિયા હશે પાછો હો એ કોક કાકા planning આપણા કરીએ. કરતા થોડા મોટા છે એટલે હું 10 ઓળીઓ વધારે જોઈ છે એટલે એમને હું આઈડિયા હાથમાં આવી જશે. હા બોલાવો લે ભાઈ એ ડોહો તો કરે આમ ભટકાય. એ તો આપણો ચોકથી ફરતો આવશે. અમે નવરો હમણાંથી કોમ બમ પતી ગયો ને કે હમણાં જ નવરો બજાર થઈ ગયો. કશો હતો નહીં. કોઈને હવે આપણો હેડો અને હવે આપણો પછી આપણે કોક કરવું તો પડશે. કરવું પડશે. આઈડિયા દોડો તો બે જણ આ તો આઈડિયા તો અરે દોડાય આઈડિયા તો ગમે ત્યાંથી અત્યારે શું છે પેલી કહેવત નહીં કે શેરના માટે હવા શેર હોય ને હોય. વાત સાચી હેરી. હાલ તો પેલા આપણો પાડ્યા કે એટલે પાડે એટલે અમે એ તો અમે તમે મૂકો મને તો બરોબર કે આપણા બુદ્ધિ ઓછી છે પણ આ મારો ઓળશો મૂકો આના આ તો બહુ ચતુર છે. આખા ગોમનો દોયડો કરાયેલો મૂકો આયરો એને છેતર છે તે આ એવું થઈ ગયું. પણ મને એવું કર્યું બોલવાનું તું સીધું તે બોલ્યો જો આવડો તે એ જાય ના તો પૈસા એમ તો હા બોલો કેમ બધા ભેગા જાઓ લે આખા ગોમમાં બધા રાડ પાડે. હની પેલો બાઘો નહીં બધા ટોપીઓ ફીવડી નાખતો. કે અત્યારે જે ધંધા જે કરે છે કે આ મારા બહેણા આગળ ફાટી પડ્યો એ રહ્યો એ જ છે અને 500 રૂપિયા ઠોકી ગયો કે ઉઘાડ્યું હશે બંધ હશે મરચું ઓડાડ્યું પછી મને કે લ્યો તને ઉઘાડ્યું હશે મરચું નોખો એટલે ઉઘાડ્યું હશે તે મરચું બંધ નોખાય પણ આખા ગામને ક્ષેત્ર છે તો હવે એનું કોક કરો તમે કરો હવે તમે આઈડિયા દોડાવો તો આઈડિયામાં તો એક સાચી લાવો થેલી હા અને એના હમું પાળો સરદ કે 2 મિનિટમાં આ સાચી થેલી તારે પી જવાની એ તો સાસ પીવા 2 મિનિટમાં યાર. હા. ગમે તે અલ્યા એ તો હોકી પીતો પણ સાચમાં હું લઈને આવ્યો છું હા એ- બોલે આવો પાછું. એ આજે આ પડીકી રહી ને ઓહો આઈ એમાં સાસમાં ભેળવી દેવાની અને આ તો બેફોન થઈ જાય હા તો હોકી થતો બેફોન થઈ જાય રહ્યું અને આ બેભો થાય એના ગુજામાં જે હોય કાઢી લેવાનું બધું હા અત્યારે ઈચે ભેગા કરેલા રૂપિયા હોય ને એના ગુજામાં ઓહો, વાહ. એ બધા કાઢી લેવાના આપણે બરાબર પછી આપણે વેચી લઈશું. હા અને પછી આપણો હવના ઘેર જતા રહી એમાં જે નેહરી એમાં પાછો મારો ભાગ વધારે છે હો સમ આઈડિયાનો મારા એટલે
ભાઈ આઈડિયાનો ભાગ કરશો ઓહો ભાઈ એ તો સદ ચાલે હા હવે 500 તમને વધારે આલી હેડો પહોંચો નહીં એવી ના ગુજામ કેટલા એ ખબર આપણને ખબર નહીં પડે તો અમે બંડલ લઈને જ ફરતો હોય કાયમ બધો અમુ સરસ આજે નહીં ને 50,000 નું નીકળ્યું તો 10 તમારા ની મારા અરે 4 ભાગ પડો કે હાથે 4 થઈ ગયા કે અરે એમ રાખો હેડો લ્યો હળો તા હારે હળો હજુ આપણે મને સાસ લઈએ. હું લઈ આવું, હેળો સાસ. સાચી છેડી લાય અને લ્યા પડી કી રાત તાર ભાઈ મારે જોડે રાખું. ઓહો જો સાસનો ખૂણિયો તોડીને હા હા પછી આ મોય એ ભઠ્ઠી દેજે હા પેલા હોભળ એમાં પડી કિંમત ઠલવી દેજે આ બરાબર નોખી દેવું. હા એમ તો કે થોડી વાર સાસો ઊંચી દેજી હા, લાવું. ઓહો હલાઈ અને બધું એક રાત કઈ નાખો બરાબર. હા તોય રસ્તામાં હોય ને તો ખાલી જોતો આવજે, હા તો પછી આપણે એને પકડી. ના ના સીધા ઈ કરે જ દઈએ એના અડ્ડા ઉપર જ હા, એ તો એક જ ઘડીએ. હારે હાલો, પૂછો, હું હાલ? અરે તું સાચી છેડી લઈને જલ્દી આપતો રે ઊંઘ્યો બાપો હા બાગો પાછો મજૂરી પડી ઊંઘ્યો હકે જોકા ઊંઘ્યો હોય જેવો પાછો હવે કોઈ ચિંતા જેવું લગી રે એ બાકા સુઈ ગયો ગોમે આડો થયો તો કર્યો હા બોલો બોલો આ તું જ્યારે અહીંયા તારી કે લગાવો શરત લગાવો છે ને આજે અમારે તારણ કઈ શરત લગાવી કે હે તો પેલાજી મને મૂડ નહીં આપતો આ એટલે ગભરાઈ ગયો એમ અમન ભાડી ગભરાઈ ગયો એમ ને આ તો શેર કહેવાય, શેર. હા આ તમારે જેવા ચેર ઊંધો નથી ગભરાઈ જાય. તો પછી ના ચપાડે હે આ તો હાલ હું ઉઠ્યો ને હા થોડું એવું લાગ્યું એટલે. હા બોલો બોલો, હું શરત કયો? શરતમાં જો તને કહું હફર ચાલ હા બોલો. અત્યાર સુધી તું કીધા જો એમાં અમે શરતો લગાવ્યા હા સાચી એક થેલી હા 2 મિનિટમાં તારે પી જવાની જો તું પી હોય 2 મિનિટમાં તો અમે હાર્યા 500 રૂપિયા અમારે તને હાલવાના અને જો તું વારે તો તારે અમારે 500 અમને હાલવાના 5000 5,000 સારું તું 5,000 રાખો મોડીઓ મેં તું 5 કરતો હતો કે હા 2 મિનિટમાં તો પી જાઉં કે યાર. હા 2 મિનિટમાં ગમે તે હોય પી જાઉં. તો લે મિલાવો હાથ શરત માન મંજૂર ને મંજૂર. પાકો પાકું પાકું કોણ હા વાલા ફરી નો પાછા ના ફરું યાર. અરે તેમ જોજે ભાઈ હો 2 મિનિટ હો હા ઓહો તેમ જોઉં હું લે આ જો હાલો. તું અરે મનુ હા આવ્યું. લા સાચી છેલી લે હા લ્યો સાસ લે એ આ સાચી છેલી લે એ સ્ટાર્ટ સ્ટાર્ટ ભાઈ જો આ મિનિટ તાર જોઈ લેજે પાછો સેકન્ડ સુધી એ હા એક એક સેકન્ડ જોવો તો જોજે એ આ મિનિટ તો થઈ જાય મિનિટ થઈ જાય 1 મિનિટ તો થઈ જાય કેટલી વાર હલ્યા હજુ બસ 10 સેકન્ડ જ બાકી છે 10 સેકન્ડ બાકી છે? હજુ પૂરા તો હજુ તો હજુ બાકી બાકી હજુ હજુ તો અરે બાકી હતો હજુ કોથળી તો અરે પકડ લે અને પગ ના સીધા કરો, પગ સીધો સીધા કર, કરો. પકડ. પગ સીધા કરજો, પગ સીધા કરો. જો મારી પડકીને કોમ કરીએ પગ સીધા. હા ઊંઘાડ્યો ને. અરે ઊંઘાડવાની વાત પછી પહેલા બધું હોય એ પેલું લેવાનું કરો. લેવાનું કર કે ને ના રે પૈસા. અરે ઘોડા કે પાસ ઓય અત્યારે જોવાના હે પેલા હાડો ગળવો કપાળ મૂકી દો તારે ગઢ ભેગા હાડો પેલા ગઢ ભેગા ફોન કરો બીજું હોય કોઈ? આ બધા આપણા જ છે બધા કોઈ નહીં નહીં કરે મજૂરી કઈ કમાવા જો કરો કરો. હો, હો. એ કોસ્ટ્યુમ લખી દે લઈ જાઓ એ. લઈ જાય ભાઈ આગળ ગમે તે જોડ